27 ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારની વાત કરવામાં આવે તો જંબુસરના યુવાને એમેઝોન પરથી આઈફોન મંગાવ્યો હતો। પાર્સલમાંથી મળ્યો સાબુ। છેતરપિંડી થઈ હોવાની વાત એમેઝોન કબૂલવા તૈયાર નથી, જેથી કાનૂની રાહે લડી લઈશ ગ્રાહક। ઓનલાઈન ખરીદીમાં છેતરપિંડી થતા હોવાના કિસ્સા છતાં પણ પ્રશાસન મૌન। આજકાલ ઓનલાઈન વસ્તુઓ ખરીદવાની ફેશન ચાલી રહી છે। ઘરવખરીનો સામાન હોય કે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ, લોકો સ્માર્ટ બની સ્માર્ટ ખરીદી કરતા થયા છે। સ્માર્ટ ચીટિંગના પણ ભોગ બનતા હોય છે। જંબુસર બજારમાં ઓઇલની દુકાન ધરાવતા આસિફ નામના યુવાન સાથે ઓનલાઈન છેતરપિંડી થઈ હોવાનો ઘટસ્ફોટ થયો છે। એમેઝોન વેબસાઇટ પરથી તારીખ 20 મેના રોજ આઈફોન મોબાઈલ ફોન ઓનલાઈન ખરીદ્યો હતો। તારીખ 30 મેના રોજ પાર્સલ મળ્યું હતું। જોકે પાર્સલ ખોલીને તપાસ કરતાં સાબુ મળી આવ્યો હતો, જે બાબતે પાર્સલ ડિલિવરી આપવા આવેલા શખ્સનો સંપર્ક કરતા તે અને તેના ઉપરી અધિકારીઓએ બંનેએ હાથ ખંખેરી લઈ કોઈ જવાબદારી સ્વીકારી ન હતી, જે બાબતે પીડિત ઈસમે એમેઝોનનો સીધો સંપર્ક કરી પોતાની સાથે થયેલ છેતરપિંડીની ફરિયાદ કરી હતી। જોકે હજુ સુધી એમેઝોન તરફથી જવાબદારો વિરુદ્ધ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી કે ગ્રાહકને ઓર્ડર કરેલી ચીજવસ્તુ મળેલ નથી। પરિણામે ગ્રાહકે કાનૂની રાહે જવાબદારો વિરુદ્ધ લડી લેવાની ચીમકી ઉચ્ચારી હતી। રિપોર્ટર મુન્નાભાઈ ઠાકોર, જંબુસર। મારું નામ પટેલ મોહમ્મદ આસિફ છે। મેં તારીખ 20ના એમેઝોન પરથી આઈફોન 13 128 GB ઓર્ડર કરેલો। તારીખ 25ના મને ડિલિવરી મળે છે, પણ આઈફોનની જગ્યાએ જ્યારે મેં બોક્સ ઓપન કર્યું તો એમાંથી મને જેલી પેન લખેલું બોક્સ નીકળે છે, અને એ બોક્સની અંદર સાબુનની પેલું શું કહેવાય ટીકિયા છે, મતલબ કે તો આ મારી સાથે એમેઝોન પરથી ઘણો મોટો ફ્રોડ થયેલો છે। તો એ લોકોને મેં કમ્પ્લેન બી કરી। એ લોકોએ મારી પાસે 4 દિવસનો ઇન્વેસ્ટિગેશન ટાઈમ બી માંગ્યો, પણ એ લોકોએ કશી ઇન્વેસ્ટિગેશન કરી નથી ને મને કે અમે તો ફોન મોકલેલો છે। મેં કીધું તમે ફોન મોકલેલો હોય તો મને રિસીવ થયો નથી, મારી પાસે પ્રૂફ છે, એવિડન્સ છે, મેં વિડીયો રેકોર્ડિંગ બનાવેલા છે। બીજું કે મારે જ્યારે ફોન આવ્યો ત્યારે મેં જે એમેઝોનના ડિલિવરી ગાય છે મિનહાજભાઈ ને એમના સિનિયર છે જૈનિલભાઈ, એ લોકોને ઘરે બોલાવેલા। એમની સામે મેં બોક્સ બતાવ્યું, એમને બી જોયું, એમની સામે કસ્ટમર કેર પર મેં કમ્પ્લેન બી કરી, તો બી એ લોકો કંઈ મતલબ કે મારી પાસે તો કંઈ એવિડન્સ છે એ લોકો જાણવા જ નથી માંગતા કે તમારી પાસે શું પ્રૂફ છે અમને બતાવો। એવું તો કહે જ નહીં કે અમારી ઇન્વેસ્ટિગેશન થઈ ગઈ, તમને અમે ફોન મોકલી દીધો। મેં કહું ફોન મોકલો હોય તો મને તો મળ્યો નથી, હું તો તમારા સામે મેં કોઈ લીગલ એક્શન કરીશ। કન્ઝ્યુમર કોર્ટમાં બી મેં કમ્પ્લેન કરી છે લીગલ, આજે મેં વકીલને બી મળવાનું છે। તો આ રીતે જે ઓનલાઈન લોકો શોપિંગ કરતા હોય તો સાવચેતી રાખજો। આ રીતે બરાબર ફ્રોડ થઈ રહેલા છે એમેઝોન દ્વારા, બરાબર છે। થેન્ક યુ।